ભુજની માનવજ્યોત સંસ્થા વર્ષોથી ઘરથી વિખૂટા પડી ગયેલા માનસિક દિવ્યાંગોના રાજ્ય, શહેર, ગામ પરિવાર શોધી આપી તેમના પરિવારજનો સાથે ફેરમિલન કરાવવાનું કાર્ય કરે છે, જેના થકી અત્યાર સુધીમાં 1895 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના પરિવાર સુધી પહોંચ્યા છે અને પરિવારજનોએ તેમને હોશે વધાવ્યા છે. ગુજરાતની વિવિધ શહેરોની માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો, મંદબુદ્ધિ ભાઈ બહેનોને સાચવતી સંસ્થાઓના માનસિક દિવ્યાંગોને ભુજ સુધી લઈ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળે આશ્રય આપી તેમને દરેક વ્યવસ્થાઓ પૂરી પાડે છે. ગુજરાતના બાયડ, સોમનાથ, મહુવા, પાલીતાણા, મોરબી, સુરત, રાપર સેવાશ્રમોના 350 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભુજ લઈ આવી તેમને પણ ઘર પરિવાર સુધી પહોંચતા કર્યા. રાજ્ય અને રાષ્ટ્ર લેવલે ગુમ થયેલા 245 બાળકો, 445 વૃદ્ધ વડીલો, 615 યુવતીઓ, મહિલાઓ તથા 1895 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો મળી ટોટલ 3200 લોકોને ઘર શોધી અપાયા છે. 21 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો 25 વર્ષે, 3 માનસિક દિવ્યાંગો 30 અને 35 વર્ષે ઘરે પહોંચ્યા. આમ બેચેન બનેલા પરિવારજનો ફરી હોશમાં આવ્યા છે. ઘરે પહોંચેલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોનું પુનર્વસન થયું છે. તેમને પણ પરિવારની હૂંફ અને લાગણી મળી છે. માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રીતુબેન વર્મા, શંભુભાઈ જોશી, રફીક બાવા સહભાગી બન્યા હતા.